તો બનાસકાંઠાના પાલનપુરમાં આજે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા બાદરપુરા ખાતે યોજાશે। ગત વર્ષે ડેરીએ પશુપાલકોને 1973 કરોડ રૂપિયાનો ભાવફેર આપ્યો હતો અને આ વર્ષે તેમાં વધારો થવાની અપેક્ષા છે। ગત વર્ષે બટાટા આપતા ખેડૂતોને પ્રથમવાર 10% ભાવફેર આપવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ નવા પ્રોજેક્ટ અને વધારાના લાભની શક્યતા ચર્ચાઈ રહી છે। આ સભામાં હજારો પશુપાલકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે। બનાસ ડેરી પશુપાલનની સાથે કૃષિ ક્ષેત્રે પણ સહકારી પગલાં ભરશે તેવી ચર્ચા છે। યુવાનો માટે નવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની જાહેરાત થવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પશુપાલકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। બનાસ ડેરી આ વખતે કયા નવા નિર્ણયો જાહેર કરે તેની પર સૌ કોઈની નજર છે। તો પાલનપુરના બાદરપુરા ખાતે આ બેઠક જે છે તે યોજાનાર છે અને કયા નવા નિર્ણયો થશે તેની પર સૌ કોઈની નજર। ગત વર્ષે ડેરીએ પશુપાલકોને 1973 કરોડનો ભાવફેર આપ્યો હતો, ત્યારે ગત વર્ષે બટાકા આપતા ખેડૂતોને પહેલીવાર 10% ભાવફેર આપ્યો હતો। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા, ઘણી બધી આશા પશુપાલકોને, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી ધ્વની જે રીતે બનાસકાંઠા જિલ્લાની જે રીતે એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે બનાસ ડેરી, અને તેની લાંબા સમયથી જે પશુપાલકો છે, જે સ્થાનિક લોકો છે, તે લોકો રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે જે રીતે આજનો દિવસ છે તે આવી ગયો છે। અને પાલનપુરના જે બાદરપુરા ગામ છે ત્યાં આગળ જે કહી શકાય કે બનાસ ડેરીની જે 57મી વાર્ષિક સાધારણ સભા છે તે યોજાવા જઈ રહી છે। હજારો ખેડૂતો છે તે ઉપસ્થિત રહેશે। જે રીતે ડેરીના જે ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, તેના નેતૃત્વના અંદર આજે કહી શકાય કે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા છે તે યોજાવા જઈ રહી છે। તેના અંદર ડેરીના ચેરમેન સહિત વાઇસ ચેરમેન સહિત જે સભ્યો હોય છે તે લોકો પણ હાજર રહેવાના છે। ડિરેક્ટરો સહિત પણ લોકો હાજર રહેવાના છે। મહત્વની વાત કરવામાં જે પશુપાલકો છે તેઓને ગત વર્ષે બનાસ ડેરી દ્વારા 1973 કરોડનો જે રીતે ભાવ વધારો આપવામાં આવ્યો હતો, તો સિવાય જે રીતે કહી શકાય કે પશુપાલકો સિવાય જે ખેડૂતો છે તેઓ બટાકાનું ઉત્પાદન કરતા હોય છે તે લોકોને પણ 10% જેટલો ભાવફેર આપવામાં આવ્યો હતો। મહત્વની વાત કરીએ તો પશુપાલકો છે તે લોકો આ વર્ષે જે રીતે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ છે તેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે આજનો દિવસ પશુપાલકો સહિત જે ડેરી છે તે માટે મહત્વનો માનવામાં આવે છે। જે પશુપાલકો છે તેઓ આશા સેવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ગ્રુપો છે, સામાજિક લેવલના જે ગ્રુપો છે તેના અંદર ફૂલો પણ ફરતા થયા છે, જેના અંદર લોકો પણ કહી રહ્યા છે કે ડેરી 2000 થી 2200 કરોડ સુધીનો ભાવફેર પશુપાલકોને આ વર્ષે આપી રહ્યા છે। એટલે આ પ્રકારની જે લોકો છે તેઓ વાત કરતા હોય છે, તે સંભાવના લગાવતા હોય છે કે તે ડેરી છે તે પશુપાલકોના હિતના અંદર નિર્ણય લે તેવી આશા પશુપાલકો લગાવતા હોય છે। ખાસ કરીને રીતે AI આધારિત જે ટેકનોલોજી છે તે ડેરી પ્રણાલી વિકસી રહી છે, તેના અંદર ડેરીના અંદર પણ સમાવેશ થાય તેવું જે પશુપાલકો છે તેઓ વાત કરી રહ્યા છે। પશુપાલકો જે આગેવાનો હોય છે તે લોકો વાત કરતા નજર પડી રહ્યા છે। ડેરી પણ હવે ટેકનોલોજી આધારિત વિકસવી જોઈએ તેવી પણ ખેડૂતો છે તેઓ આશા રાખતા હોય છે, પશુપાલકો આશા રાખતા નજર પડતા હોય છે। ખાસ કરીને જે રીતે બનાસ ડેરી દ્વારા પશુઓ વધુ દૂધ ઉત્પાદન કરે તે માટેના પ્લાન્ટો પણ આગળ આવનાર સમયના અંદર સ્થાપવા જોઈએ તેવી પણ ગત વર્ષે ડેરીની જે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી તેના અંદર નિર્ણય લેવામાં હતો। તેની કામગીરી પણ હવે પ્લાન્ટો વિવિધ વિસ્તારોમાં સ્થાપવાની વાત છે તે કરવામાં આવી રહી છે। તો આ વર્ષે જે રીતે 57મી વાર્ષિક સમગ્ર માહિતી આપવા બદલ